અવશેષના રિપોર્ટ્સ પર નજર કરી લઈએ. માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છીએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ? ગુડ મોર્નિંગ જાનેચાની શરૂઆત આજે આપણે સુઝલોનથી કરશો. ખાસ કરીને મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમને અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹78 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું ખાસ કહેવું છે કે કંપનીના ભારતમાં ખાસ કરીને FY 25-26માં 6 ગીગાવોટ, ત્યાં 27માં 8થી 9 અને 28માં લગભગ 12 ગીગાવોટ સુધી પહોંચવાના તેમની અપેક્ષા જે છે અહીંયા જોવા મળી રહી છે. અને 2030 સુધીમાં કંપનીએ 100 ગીગાવોટનો લક્ષ્ય કરતાં પણ વધુ અહીંયા તેઓ ખાસ કરીને ક્ષમતા હાંસલ કરશે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને કંપનીના આગળ અન્ય સેગમેન્ટની વાત કરશો, એટલે કે C&I સેગમેન્ટની વાત કરશો, ત્યાં લગભગ 20થી 30 ગીગાવોટની વધુ એક અપસાઇડની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે કંપનીની મજબૂત અંડર કન્સ્ટ્રક્શન પાઇપલાઇન જે છે તેનો એક સપોર્ટ મળી શકે છે. ઇન્ટરેસ્ટ રેટ બિડ્સનો એક સારો એવો સપોર્ટ જે છે એ આવનારા સમયમાં કંપનીને જોવા મળી શકે છે. અને ઓવરઓલ કંપની માટે ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ તેઓ અહીંયા રાખી રહ્યા છે. સોના PLW પર નજર કરશો. નોવામાં તરફથી અહીંયા બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹750 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની FY 25-28માં ડબલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે કે કંપનીને રેલવે પાસેથી ઘણા મોટા ઓર્ડર્સ મળ્યા છે. તે સાથે 23,600 કરોડની ઓર્ડર બુકના નેતૃત્વનો એક સારો સપોર્ટ જે છે તેમના આ ગ્રોથને મળતો જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે યુરોપિયન કોમ્પિટિટર જે છે તેને બેન્કરપ્સીથી કંપનીને આવનારા સમયમાં બીજા નવા ઓર્ડર્સ જે છે તે મળવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને કંપની પાસે લગભગ 1300 કરોડના રેલવે ઓર્ડર્સ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે, જે કંપનીએ લગભગ 12 મહિનામાં એક્ઝિક્યુટ કરવાના રહેશે. ત્યારબાદ નજર કરશું ઇન્ફોસિસ પર. CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹1770 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની 2025માં AI એડોપ્શન એટલે કે 2023 અને 24 કરતાં પણ વધારે અહીંયા ઝડપી તેઓ કામ કરી રહી છે. સાથે સર્વિસ ડિલિવરીમાં પણ કંપની મોટા પાયે હવે AIનો ઉપયોગ કરી રહી છે. અને કોઈ પણ મોટા સ્કેલિંગ પડકારો કંપનીને જોવા નથી મળી રહ્યા તેવું કંપનીનું કહેવું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે પ્રતિ કર્મચારી આવકમાં પણ કોઈ મોટા ફેરફાર અહીંયા જોવા નથી મળી રહ્યા. આ કારણથી એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. સાથે તેમને પણ કહેવું છે કે યુએસમાં માંગ અગર જો ફરી મજબૂત બનશે તો તેનો સૌથી મોટો ફાયદો જે છે સાની કંપની ઇન્ફોસિસને જોવા મળી શકે છે. આ કારણથી એક પોઝિટિવ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. ટાટા કેપિટલમાં નજર કરશું તો ટાટા કેપિટલ પર નજર કરશું. ત્યાં કોટક તરફથી આપણને એડ રેટિંગ સાથે અહીંયા કવરેજ તેમને શરૂ કર્યું છે. લક્ષ્યાંક ₹360 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીની ત્રીજી સૌથી મોટી NBFC કંપની છે. કંપનીની લોન બુક લગભગ 2.44 લાખ કરોડ પર છે. મજબૂત પોર્ટફોલિયો છે કંપનીનો. એટલું જ નહીં, કંપનીનું ડિસ્ટ્રીબ્યુશન છે તેનો એક જે વધારો થયો છે તેને કારણે તેઓ 21% CAGR ડિલિવરીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ હેલ્થકેર કંપનીઓમાં ગોલ્ડમેન સેક્સ તરફથી બે અલગ અલગ કંપનીઓના રિપોર્ટ આવ્યો છે. પહેલું આપ્યો છે તેમને મેક્સ હેલ્થ માટે. ત્યાં તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક ₹1325 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે બેડ ક્ષમતામાં વધારાથી આવનારા સમયમાં એટલે કે 2025-28માં મજબૂત આઉટલુક ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કંપનીની ટોપ લાઇન CAGR 23%, EBITDA CAGR લગભગ 24% રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે કંપનીની કેશ ફ્લો જે છે અહીંયા ખૂબ જ મજબૂત છે. અને સેકન્ડ કેમ્સ માટે પણ તેમને રિપોર્ટ આપ્યો છે. ત્યાં પણ બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક તેમને ₹900 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નવા હોસ્પિટલ્સ રેમ્પઅપથી એક મજબૂત ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. અને લગભગ 30% CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને ભારત હોસ્પિટલ્સમાં એટલે કે ઇન્ડિયન હોસ્પિટલ્સ કવરેજમાં સૌથી મોટી અપસાઇડ જે છે તે આ કંપની માટે તેઓ જોઈ રહ્યા છે. એટલે આ બંને જ કાઉન્ટર્સ માટે પણ આપણને પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. અને આજે 12:30 વાગે ડેફિનેટલી સુઝલોનનું મેનેજમેન્ટ પણ આપણી સમક્ષ આવવાનું છે. એટલે તેઓ પણ શું કર્યા છે તેના પર પણ ખાસ નજર રહેશે. પણ ઓવરઓલ બધા જ બ્રોકરેજ રિપોર્ટ પર એક સારી એવી ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો.